તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજા હોય ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો શું કહેવાય કે 2 દી થઈ ગયા, વ્લોગ નહોતો મેં તો આપણી પાસે ટાઈમ પણ નહોતો. તો મેં કીધું હાલો આજે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. એમ મેં કેમ અટાણે હું ને ટીણાભાઈ બે અહીંયા ભોળાનાથની છબી ફિટ કરીએ. જો આ છબી છે અહીંયા મંદિર પાસે ફિટ કરવાની છે. તો બે ફિટ કરીએ ને એ જો માપ લેશે કારણે હોલ પાડવાનું છે કે નહીં તે ડ્રીલ મશીન ને બધું લઈ આવ્યો. અમે બે ફિટ કરી દઈએ. તમે કન્ટિન્યુ બનાવેલું વ્લોગમાં લઈ આગળ. તો મિત્રો શું કહેવાય કે જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને જો સરસ મજાની ભોળાનાથની મૂર્તિ લગાડી દીધી મસ્ત મજાની. ને અત્યારે આપણે જવાનું છે કાજડી લગ્નમાં, સમૂહ લગ્ન છે ના. તો કન્ટિન્યુ બનાવ્યું. મિત્રો શું કહેવાય કે હાર્દિકભાઈ પાસે આપણે ઘડિયાળ લેવા આવ્યા જો ને વિપુલભાઈ બુલેટ લઈને આવ્યા. જો એની ગાડીમાં કાંક ક્રેશ થઈ ગયો છે, તમારો એ જીવ બળે છે અમારો. થોડુંક ક્રેશ થઈ ગયો છે ને તે તમે વાત જાઓ દો. જો હાર્દિકભાઈ આવ્યા તૈયાર થઈને ઘડિયાળ લઈને. લાવો હાર્દિકભાઈ ઘડિયાળ લાવો. બસ જો આ ઘડિયાળ છે 250 સાડી હા 250 ને 750 છે. આની પહેલી પ્રાઇસ 250 થી સ્ટાર્ટ છે, આ 750 વાળી છે. ઓફરમાં લીધી છે ને એટલે. તો હાલો કન્ટિન્યુ. શું કહેવાય કે અત્યારે અમે સમૂહ લગ્નમાં આવ્યા કાજડી ને જો જમવા આવી ગયા. ત્રણેય એક ડીશમાં બેઠા કેમ કે અન્નનું બગાડ ન કરાય એવું બધું હોય. તો હું કહેવાય જમી બમી લઈએ પછી આગળ કાંક રખડવા જઈએ. તો કન્ટિન્યુ બનાવી દેજો. કાજડી સમસ્ત કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો શું કહેવાય કે અત્યારે અમે જમી બમી હવે ઘર બાજુ જઈએ. વિપુલભાઈની ગાડી ને આપણી તો નથી પણ વિપુલભાઈની આપણી ગાડી. તો અત્યારે આપણે મસ્ત મજાનું જમી લીધું ને હવે આપણે ઘરે જઈએ. ઘરે થોડુંક કામ બામ છે, ગામ બામ પતાવી ને પછી નીકળવાનું છે આપણે લગ્નમાં. અને સાંજે દાંડિયા રાસ ને એવું બધું છે. તો કન્ટિન્યુ બના લેજો બ્લોગમાં. આપણે લાઈસું પીવા લાઈસું બતાવે હાર્દિકભાઈ. હા લાઈસું પીતાવીએ લાઈસું પછી મળીએ. તો જો મિત્રો અમે 2 લાઈસું એણીશ ને જો આમાં ગોચીએ હજી બીજી અહીંથી પાડવાની છે. તો આ જોઉં તો બેઠક કાંઈ ઘટે. અમને શું કહેવાય અમને ઝૂંપડીના નશા છે, અમને બંગલાના નશા નથી. હા કાંઈ ઘટે નહીં હો. જો આ પડવાની કોશિશમાં છે અટાણે. લે જા હળું હો. બસ આ 2-3 તોડી લે એટલે રેડી. લાલભાઈને એ બેહાડી દીધા વાળ કપાવવા. અમે બે જઈએ આપણે ઉનામાં થોડુંક કામ છે પતાવતા આવીએ. હે ભાઈ? તો કન્ટિન્યુ લાલભાઈ. હા તો વાંધો નહીં. હા યો. તો મિત્રો શું કહેવાય કે અમને થોડી ભૂખ લાગી હતી એટલે હું વિપુલભાઈ જો બકરો લેવા આવ્યા હતા. 2 અટાણ પી ગયા અજમેરીમાં લોલીપોપ ખાવા. જો અજમેરીમાં લોલીપોપ ખાઈ પી ને પછી જઈએ પછી હાર્દિકભાઈની ખીસ તો ચડી ગયા પણ મેં કીધું ભૂખ લાગી હાલો ખાતા જાય. અત્યારે એ વાળ કપે ને અમે બે લોલીપોપ ખાવા આવ્યા. ત્યાંથી જવાનું છે આપણે બકરો લેવા. બકરો લઈ ને પછી ઘેર જવાનું છે. તો પહેલાં અમે ઝાપટી લઈએ આવી જાય લોલીપોપ. એટલા હવે તો નહીં થાય પણ હવે બીજા મગાવવા પડશે. પહેલાં એટલા તો ખાઈ લઈએ પછી આગળ જોઈએ. લાલભાઈ હાલો નહીં હવે એમ શું કરો? લાલભાઈ રિહાઈ ગયા. હા હાલો ખાઈ ગયા. હાલો એટલો બધી બકરો ઉપડતો નથી એટલો બધી લઈ લીધો. હવે ઓન ધ વે બાફીને ખાવાનો છે. અત્યારે આપણે ઊંડામાં છે હો. તો મિત્રો શું કહેવાય કે આપણે ઊંડા ગયા હતા, ઊંડાથી ઘરે આવી ગયા, જમી બમી લીધું. હવે શું કહેવાય કે થોડા ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈને ગણેશથી આપણે દાંડિયા રસ. તો દાંડિયા રસમાં જવાનું છે. તો ગણેશ હાથ પગ ધોઈ, કપડાં તો આને યાદ રાખવાના છે, બીજા નથી પહેરવાના. હાથ પગ ધોઈ, મૂળ ધોઈ, વાળ બાળ ઓળાવી નીકળી જાય દાંડિયા રસ રમવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બિના જો મળી જાય આગળ. તો મિત્રો શું કહેવાય 5 મિનિટનો બ્રેક પડ્યો. કોણ ખાવાનો જો ખાતર પાડી બબાટી બોલાવીએ. 2 ભૂકે લાગી જ કાંઈ ખાવાનું નથી. કન્ટિન્યુ.
શું કહેવાય કે રાતે આપણે થઈ ગયું હતું થોડુંક લેટ, એટલે બ્લોગ સમાપ્ત નહોતો કર્યો. અત્યારે બ્લોગ સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કંટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.